દુખાવો તો વધતો જાય છે એમાં સહન નથી થતું હવે. ગોવિંદ, હું શું કહું છું, મેં તમને કીધું હતું ને કે મારે મેરેજમાં જવાનું છે, તો પૈસા તમે મને નથી આપ્યા. અરે પૈસા કેટલા જોઈએ છે? કેટલા પૈસા છે? અત્યારે 20 છે. મને વધારે જોઈએ છે. હા, હું સાંજે લેતો આવીશ. ઠીક છે? ચલો, હું જોઉં છું. હા. ગોવિંદ 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 મને પેટમાં બહુ દુખે છે. બહુ દુઃખ છે બા પેટમાં. મારે હવે તો ઓપરેશન કરાવવું જ પડશે. હવે સહન નથી થતું ગોવિંદ. ગોવિંદ સહન નથી થતું હવે. અરે બા, તમે ચિંતા નહીં કરો. હું ઓલા વેદ પાસે દવા દેશી લેતો આવીશ. એ તમને સારું થઈ જશે. અને વેદે કીધું છે કે ઓપરેશન ના કરાવાય. ઓપરેશન કરાવે ને તો પાછળથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. પણ ડૉક્ટરે એવું કીધું જ કે ઓપરેશનથી ગાંઠ તો કાઢવી જ પડશે, નહીં તો સારું નહીં થાય. અરે બા, દેશી દવા લેશો ને તો ગાંઠ છે ને આપોઆપ ઓગળી જશે. અને ઓપરેશન કરાવશું તો પાછળથી ઘણી બધી તકલીફો ઊભી થશે. ઓ માં, ત્યાં કાપ મૂકવો પડશે ને એની કરતાં સારું છે કે દેશી દવા લઈ લઈએ. પણ ડૉક્ટરે કીધેલું કે ગાંઠ પાકવા માંડી છે, પછી પોઈઝન થઈ જશે. અરે નહીં બા, ગાંઠ પાકીને તો પછી છે ને એ ગાંઠ તો સાફ થઈ જાય. તમે ચિંતા નહીં કરો. કાંઈ કરું છું હું, અત્યારે દવા લઈ આવું છું. 10 મિનિટમાં ગઈને દવા લઈ આવું તમારી. જલ્દી જલ્દી કંઈક કર. હા હા. સહન નથી થતું. ઓહ, માડી રે. ઓહ માં, આ ગોવિંદ્યો હજી ન આવ્યો. શું થશે મારું? ભારતીબેન, હા ભાઈ. વધારે તકલીફ જેવું છે? કેમ, શું થાય છે તમને? અરે મને પેટમાં ગાંઠ થઈ છે અને ડૉક્ટરે ઓપરેશનનું કીધું છે. પણ આ મારો છોકરો જરાય ધ્યાન નથી દેતો. બસ એના હાથમાં પૈસા આવે એટલે એની બાયડીને દઈ દે, પણ મા માટે કાંઈ નથી થતું એનાથી. ઓહ મારી રે, હે ભગવાન. વધારે તકલીફ જેવું લાગે છે. હવે મને લઈ લે તું. ક્યાં છે ગોવિંદભાઈ? એ કેવું, દવા લઈને આવું છું પણ હસી ન આવ્યો. આ કલાક ઉપર થઈ ગયો. આવશે આવશે હમણાં. તમારે સુઈ જવું છે? ના ના, હુતા હુતાય હવે વાહો બળેસ મારો. તો કાંઈ ખાવું પીવું છે? અરે કાંઈ ખવાતું નથી મારાથી, કાંઈ નથી ખવાતું. હવે તો ભગવાન લઈ લે ને તો સારું. ના ના, હજી તમારે ક્યાંય નથી જવાનું. થઈ જશે, સારું થઈ જશે, ચિંતા ના કરતા. અમારો છોકરો છે ને બાયડી ઘેલો થઈ ગયો છે. પહેલાં તો ધ્યાન રાખતો મારું, હવે તો હવે તો મારી સામે નથી જોતો. ના ના, હું કહીશ ને ક્યારે હમણાં આવશે ને, હું કહું, વાત કરું એને. બહાર ગયા છે, દવા લેવા ગયા છે ને. હા, હમણાં આવે ને એટલે કહું એને. એ હા, હું એમ કહું, હા તમારી પાસે ફોન છે ને? હા હા મારી દીકરીને ફોન કરો ને, હું તમને નંબર આપું. હા હા, ઓ માં, એ મારી માં. બોલો નંબર. 98 મારી માં. હાલો, શું નામ છે એનું? એનું નામ સંધ્યા છે. હાલો, ઓર સંધ્યા? એલી તમે વાત કરશો? મારાથી નહીં થાય, તમે કયો એ આવે. તારા મમ્મીની તબિયત જરાક વધારે નરમ છે અને ગોવિંદભાઈ દવા લેવા ગયા છે, હજી આવ્યા નથી. શું કહેવાનું છે એને? એને કયો જલ્દી આવે અહીંયા. અને
તું જરાક આવી જાજે ને એમ તું જલ્દી આવી જા એમ કહે છે તારા મમ્મી. હા હા એમાં હા ભલે. એટલે ગોવિંદભાઈ તમે ક્યાં આટા મારશો? હું તમારી ઘરે ગયો હતો. તમારા માજીની તબિયત બહુ ખરાબ છે યાર. તમે દવા લેવા ગયા હતા એવું એણે મને કીધું. લેવા દવા? દવા લેવા જ ગયો હતો કાકા, પણ એમાં એવું હતું કે મારે એક અર્જન્ટ કોલ આવી ગયો હતો ને, તો હું ત્યાં ગયો હતો. હા, તો હવે હું દવા લઈને ફટાફટ ઘરે જાઉં છું. પહેલાં આ કરવાનું હોય આપણે બહાને, હવે પછી બહુ પેલું એ થતું હતું એમ. હવે ઘણા માણસ છે ને કાકા, એટલે થાય. હવે તમારું તો એવું જ છે કે ભાઈ તમે જિંદગી પર છે ને ગામડે ખેતી કરી, એટલે તમારું શરીર ને તમારું બાંધો મજબૂત. એટલે મારે બાને કેવું આખી જિંદગી અમે સિટીમાં કાઢી, એટલે આ બધી તકલીફો રહ્યા કરે. અરે ભલા માણસ, એ આપણા બા છે. એટલે બા છે પણ એમને ધ્યાન રાખવું જોઈએ ને, ખાવા પીવામાં કંઈ ધ્યાન આપે નહીં, જે હોય તે ખા કર્યા કરે, એટલે પછી બીમાર પડે. અને હવે ડૉક્ટર ઓપરેશન કરવાનું કીધું છે. આ ઉંમરે ઓપરેશન કરાવી અને કાંઈ પ્રોબ્લેમ આવે તો, એટલે અમે ઓપરેશન નથી કરાવતા. ઓપરેશન ન કરાવે પણ કંઈક એને દુખાવો ઓછો થાય, રાહત થાય એવી દવા તો કંઈક આપો. આ એ ચાલુ જ છે કાકા દવા, પણ બા છે ને દવા ટાઈમ પર લેતા નથી, એટલે આ તકલીફો વધે. હવે એમાં હું છે, હું તમને કહું, બા એટલે મોટી ઉંમરની વ્યક્તિ અને બાળક બે સરખા જ ગણાય. એટલે એની જીદ પ્રમાણે આપણે થોડુંક એડજસ્ટ થવું પડે. તમે કરો ને યાર ભલા માણસ, કંઈ મને ઓલું પહેલે એ થવા માંડ્યું, પેટમાં બળવા માંડ્યું માજીને જોઈને. હા, તો તમે પડોશી જ છો ને, તો તમારાથી થોડી આટલું તો થઈ જ જાય ને. મારા લાયક કાંઈ કામકાજ ગયો તો હોય તો ગયો, આપણે રહી જ નથી, આપણે બે સાથે જઈએ. ના ના, એ હું કરી લઈશ, તમે તમારે જાઓ. સારું, સલાહ સૂચન આપવા બદલ ધન્યવાદ. સારું સેજો હો પણ. હા, સારું. લોકોને હારા બીજાની પંચાયત હોય, પોતાના પગ ભલે કાદવમાં હોય, પણ બીજા એમને તરતા જોઈએ. હા ચેતન, હા બોલ ને. ના ના, ફરવા જાવું ને, પણ ફરવાનો ટાઈમ આવે ને. હા હા, વેકેશન હોય ને ત્યારે જ જવાનું. હા, એટલે સમય એ બધાય પાસે હોય ને. હા, હાલ પછી ફોન કરું. હું તમને શું કહું છું, હા મારા મમ્મીના ઘરેથી ફોન આવ્યો હતો. હા, એમની તબિયત બહુ જ ખરાબ છે, તો આપણે ત્યાં જઈ આવીએ. તબિયત ખરાબ છે એટલે આમ હું કાંઈ સમજો નહીં. તાવ આવ્યો છે કે? એમને પેટમાં દુખે છે ને, તો એના માટે ઓપરેશન ને એવું કરાવવાનું કહેતા હતા. ઓપરેશન તો આ બહુ મોટી વાત કહેવાય, પણ ત્યાં ભાઈ તો છે, એ કાંઈ ધ્યાન નથી આપતા. ભાઈ તો છે, પણ બસ ભાઈ એમ કહે છે કે હું આજે દવા લઈ આવું ને કાલે લઈ આવું. ભાઈ પણ કંઈ ધ્યાન નથી આપતા ને ભાભી પણ કંઈ ધ્યાન નથી આપતા. તો મારું મન મૂંઝાયા કરે છે. મને એમ થાય છે કે એકવાર હું મમ્મીને મળી આવું. હા તો આપણે જાવી, પણ હું કહું, આ ભાઈ આમ તો સારા જ લાગે છે, છતાં પણ કેમ આમ કરતા હોય છે? હે, આપણે ઘણી વાર જાવી તે કોઈ દી આપણી સામું મોઢું એણે બગાડ્યું નથી. હે, તો બાને એ દવાખાને નહીં લઈ જતા હોય? એવું નથી, મને તો એવું લાગે છે કે ભાઈને તો લઈ જવા હશે, પણ કદાચ ભાભી જ ના પાડતા હશે. અથવા તો એવું પણ બની શકે કે ભાઈ પાસે પૈસા નહીં હોય. ખબર નહીં, હવે તો આપણે જઈએ તો આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી શું છે. પૈસા ન હોય ને તો આપણે આપશું, બરોબર? અને બા હાજા થઈ જાય ને એવું કરશું. અને મારો દોસ્તાર ઓલો હરેશ, એના કાકા ત્યાં ડૉક્ટર છે, તો એ પણ ચિંતા નથી. તો આપણે છે ને હમણાં જ નીકળીએ. હા હા, સમુભાઈ. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તબિયત પાણી સારી છે ને? સારામાં સારા છે. આજકાલ દેખાતા નથી, ક્યાં કઈ બાજુ છો? અરે ભાઈ, આ ધંધામાં પડ્યા હોય તો શું કરવું યાર, આમથી આમને આમથી આમને. ધંધો તો સારો હાલે લાગે, તમારે માલ બહુ છે. માલ તો પડ્યો છે, પણ હવે થોડુંક ધંધો હરખો હાલે ને તો બધું રેડી છે મારે. હું શું કહેતો હતો કે મારે થોડાક અર્જન્ટ પૈસાની જરૂર પડી છે, તો કાંઈ પડ્યા છે તમારી પાસે? 10-20 હજાર જેવું કંઈ? અરે યાર,
તે મને પહેલાં તો તારે તો મને કહેવું જોઈએ ને. અત્યારે તો ધંધો પણ મારો થોડો ડીમ ચાલે છે અને મેં હમણાં જ માલ ભર્યો છે. અરે પણ મારે છે ને અઠવાડિયા પૂરતા જ જોઈએ છે. વાત તો પહેલાં તારી સાચી છે, પણ શું કરવું, હમણાં પૈસા નથી યાર. અરે યાર તું ઘણા સેટ માણસ છે, હવે તારી પાસે ઘણા રૂપિયા છે. એ વાત તારી બધી બરોબર છે, પણ મેં હમણાં જ માલ ભર્યો છે. હમણાં એટલે સમથિંગ સમજ ને કે 1-2 દિવસની અંદર જ મેં માલ ભરી દીધો છે બધો. પણ યાર તારે ક્યાં પૈસા નહીં, માલ ભર્યો છે તો માલ વેચો બી છે ને. એ વાત તારી સાચી છે, પણ અત્યારે મારી પાસે નથી પડ્યા. ચાલ વધારે નહીં, 10 તો કરી આપ. હું તને અઠવાડિયામાં આપી દઈશ, બરાબર? સારું ચાલ, મારો ધંધો છે થોડો અટવાય. સાંજે આવીને લઈ જાજે મારા ઘરેથી. સાંજે તારે કેટલા વાગે જોઈએ છે? માલ તો અત્યારે આપે તો અત્યારે જ જોઈએ છે. અત્યારે તો નથી તો સમથિંગ 2 કલાક માટે ઊભો રહી જા. 2 કલાકમાં તને આપું. તો વાંધો નહીં, હું 2 કલાક પછી આવું. 12 વાગે આવું, ઠીક છે? 10 વાગ્યા છે, હા 12 વાગે આવું. સારું ચાલ, હા, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? હા આવી ગયો, પણ તારું કેમ આટલું બધું મૂડ ખરાબ લાગે છે? હોય જ ને, મારે તો બધાના મેણા તોણ જ સાંભળવાના. શું થયું? કોણે તને શું સંભળાવ્યું? આખી સોસાયટી મને સંભળાવે છે કે તમે તમારા બાનું ઓપરેશન નથી કરાવતા. આ કંચનબેન, તમારા બા એટલા બધા બીમાર છે, તમે એમનું ધ્યાન નથી રાખતા. આ કંચનબેન ને બહુ પંચાયત છે. આ લોકોનું તારે સાંભળવાનું નહીં, લોકોનું તો કામ છે આ બધું બોલવું. કોઈ એક બોલે ને તો એવું થાય કે ચલો જવા દઈએ. આખી સોસાયટી આવીને મને સંભળાવે છે, ઓલો ડોસો કયો છે, રોજ જ જય શ્રી કૃષ્ણ કરવા આવે. તમારા બા બહુ બીમાર છે નહીં? કાંતિભાઈ હા છે ભાઈ બીમાર. એ મને મળ્યા હતા અત્યારે, મને કહે કે બાનું ધ્યાન નથી રાખતા, અને ધ્યાન રાખવા માટે તને ખબર ને ઓપરેશન માટે ડૉક્ટરે કીધું છે કે 2 થી 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. એ ભાઈ એ મને ના પોસાવે 2.5 લાખ રૂપિયા. એક કામ કરો, કોઈ બીજો સારો નાનો એવો ડૉક્ટર હોય ને એને ગોતો અને ત્યાં ઓપરેશન કરાવી નાખો. પણ નાનામાં નહીં થાય. હવે આ ઓપરેશનનું જે વસ્તુ કે બધાના હાથની વાત નથી. તો એક કામ કરો, હું કહું તમને એક કામ કરો, દવાઓ તો ચાલે જ છે, કોઈ બીજો ડૉક્ટર આપણે ચેન્જ કરી દઈએ અને એને કહીએ કે જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધીની દવા આપો. કેમ કે એમ એ તો વહેલા મરવાના છે નહીં, માથે ચડીને બેઠા છે મારી. એક કામ કરીએ, સરકારી દવાખાને લઈ જાઓ તમે એને. સરકારીમાં તો લઈ જશું ને તો તને ખબર નહીં, સોસાયટીમાં આપણી બદનામી થઈ જશે અને બેનને ખબર પડશે તો એ પાછી માથું ખાશે કે મારી મતલબ બાનું ઈલાજ સરકારીમાં શા માટે કરાવો છો. એટલે વાહ 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 વાહ, તમને બેનની પડી છે, સોસાયટીની પડી છે, બસ મારી જ ચિંતા નથી કે મને બધા આવીને સંભળાવે છે. ના, તારી ગાંડી બહુ ચિંતા છે, એટલે તો જો તારા માટે. શું મારા માટે? હા, 2 રૂપિયા લઈને આવ્યો, તારા લગ્ન માટે શોપિંગ કરવી છે ને એટલે. વાહ, ચાલશે અત્યારે એટલા. ને મેં કીધું એ ધ્યાન રાખજો બાનું. સારું. ખબર નહીં મમ્મીની તબિયત કેવી હશે. અત્યારે જેવી હોય તેવી, પણ છે ને હવે બધું સારું થઈ જાય. આવ બેટા આવ. બા કેમ છો તમે? અમને તો સારું છે, પણ હવે તમારી તબિયત કેમ છે? પહેલાં કરતાં છે ને આમ તો થોડુંક સારું છે. આ ગોવિંદ દવા લઈ આવ્યો છે ને, કાંઈક શું કહેવાય આયુર્વેદિક દવા કાંઈક લાવ્યો છે, પણ એમાં એવું છે કે દવા લઉં ને ત્યાં સુધી દુખાવો થોડો ઓછો રહે, પાછો એ તો ઉપડે જ છે. મેં કીધું ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવ, પણ એ ધરાર કરાવતો નથી. અને દવાખાને ગયા તો તમને શું કીધું? ડૉક્ટરે એમ જ કીધું કે અંદરની ગાંઠ હવે પાકવા માંડી છે, જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવો, નહીં તો ફાટશે ને તો બધે પોઈઝન થઈ જાય. પણ મારો ગોવિંદ છે ને કાંઈ સમજતો જ નથી. અરે બા એ બધું સમજશે. હું આવી છું ને, હું ભાઈ જોડે વાત કરીશ. ત્યારે હું મરી જાઉં પછી સમજશે. ના, હું આજે જ એની જોડે વાત કરીશ.
અને તમે આયુર્વેદિક દવા લીધી છે તો અત્યારે તો થોડું સારું છે ને. એમાં કેવું છે બટા, દવા લઉં ને તો એનો પાવર રહે ને ત્યાં સુધી સારું રહે, પછી એ ધીરે ધીરે પાછો દુખાવો ઉપડે. પણ આ મારો રોયો સમજતો જ નથી, કહું છું તોય. બા હવે તમે ઉપાધિ નહીં કરતા. અને મારો દોસ્તાર છે ને એના કાકા અહીંયા મોટા ડૉક્ટર છે, આપણે હવે એ દવાખાને જાવું. અને તું ભાઈને સમજાવજે હો. અને હું છે ને જ્યાં સુધી તમને સારું નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ રહીશ. અમે બંને અહીંયા રહીશું, કારણ કે આમને હમણાં રજા છે. તો હવે જ્યાં સુધી તમારી તબિયત સારી નહીં થાય ને ત્યાં સુધી હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. બસ એટલે તું મારી પાસે હોય ને તો બહુ સારું થાય. ઓલી તો છે ને આવે જ નહીં મારી પાસે. કોઈ દી મને એણે પાણીનો ભાવે નથી પૂછ્યો. કોઈ દી એમ ન કહે કે બા લાવો કંઈક માથામાં તેલ નાખી દઉં, કંઈક તમને માથું ઓળી દઉં. કોઈ દી નહીં, આવે જ નહીં ને મારી પાસે. કાંઈ નહીં બા, એવું બધું ખોટું નહીં લગાડવાનું. હું છું ને, હું તમારી સેવા કરીશ. અને ભાઈ પાસે કદાચ પૈસા ન હોય ને તો હું પૈસા ઘણાય લાવ્યો છું. તમ તાર પૈસાનું કહેજે. એટલે કુમાર એવું બોલતા જ નહીં હો. એની પાસે તો પૈસા છે, એની બાયડીને દેવા સારું. મા માટે જ પૈસા નથી એની પાસે. ઓલા કોણ જાણે કોણ વૈદની કોકની દવા લાવ્યો છે હાવ સસ્તી, પણ સારું નથી થતું. ભાઈને કદાચ એમ હોય કે આ દવાથી સારું થઈ જાય તો ઓપરેશન કરાવવું નહીં. અને ઓપરેશનમાં કેવું થાય ખબર છે કે પેટ ચીરે તો પછી એ દુખાવો હોય 3-4 મહિના રહે, એટલે કદાચ એમ કરતા હોય. બેટા એ ભલે, પણ અત્યારે હું જે પીડાવશું એના કરતાં તો સારું ને. કંઈ નહીં, હું ભાઈને વાત કરીશ. અને તમે છે ને આવી બધી બાબતો મનમાં લઈને તમારું દિલ નાનું ના કરો. એક તો તમે બીમાર હોય એમાં આવું બધું વિચાર્યા કરો એટલે તમે વધારે બીમાર પડો. બેટા હું તને એક વાત કહું, હું ખાટલે પડી હોઉં, મારે પાણી જોતું હોય, સા જોતી હોય, પણ ઓલી કંઈક ડોકાઈ તો કહું ને મને પાણી દે, આવે જ નહીં મારી પાસે. વાંધો નહીં, કંઈક કામમાં હોય, બીજું તો શું. હવે હું છું ને, તમારે જે જોતું હોય ને મને કહેવાનું. અને હવે છે ને તમારે જરીક કંઈ ઉપાધિ નથી કરવાની હો. તમે કંઈ ખાધું? કાંઈ નથી ખાધું. તમે બેસો, હું તમારા માટે કંઈક બનાવીને લાવું. શું ખાવું છે તમારે? જે હશે એ હાલશે. આજે છે ને એણે સવારે કંઈક થેપલા બનાવ્યા તો મને સુગંધ આવતી હતી, પણ જો એણે ને ગોવિંદિયાએ બેવે ખાતા, મને ન દીધું ખાવા. તો બાને થેપલા બહુ ભાવે છે, જો ન હોય ને તો અરે ના બીજા ના, હોય તોય આપણે એવા ઠંડા નથી ખાવા. હું તમારા માટે ગરમ થેપલા બનાવી દઉં છું. અને તમે બેસો, હું બનાવીને આવું હમણાં. અને ભાઈને એ ક્યાં અત્યારે બહાર ગયા છે? કોણ જાણે ક્યાં ભટકવા ગયો હશે ઈ. પણ કુમાર એક વાત કહું, દીકરીઓ હા એ વાત એને સાચી, પેટમાં બળે માનું, બીજા કોઈને ન બળે. પણ બા મને તો નથી ખબર કે આ મા બાપનો પ્રેમ કેવો હોય છે. હું શું બતાવે. જાઓ તમે ઘડીક આરામ કરો, હા બેઠી છું તડકે. ભલે બા, પણ તમે કઈ ઉપાધિ નહીં કરતા હો. નહીં કરું. મજા આવી ને પિક્ચર જોવાની? અરે બહુ મસ્ત મૂવી હતું ગોવિંદ, બહુ મજા આવી ગઈ. પણ મને શું લાગે છે ખબર કે પિક્ચરમાં હજી કઈ સસ્પેન્સ બાકી છે. પિક્ચરની છોડો, હવે ઘરે જઈશું ને એટલે ત્યાં સસ્પેન્સ શરૂ થઈ જશે. લોકોને ઘરે આવે ને એટલે એકદમ રિલેક્સ હોય કે ભાઈ હાલ ઘરે આવી ગયું, પણ આપણને આ તમારી વાત છે ને, મારે શું કેવું હવે. એક કામ કરો ને ગોવિંદ, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને એમને. વૃદ્ધાશ્રમમાં મૂકી તો આવીએ, પણ હવે આપણે આ સમાજની સૌથી મોટી મગજમારી છે. સમાજ ના હોય ને, સોસાયટી ના હોય ને તો કંઈ તકલીફ જ ના હોય. અરે સમાજ ગઈ તેલ લેવા, સમાજને શું વળગે, એ તો 5 દિવસ બોલે ને પછી ભૂલી જાય. એક કામ કરીએ, આપણે એને બેનના ઘરે મૂકી આવીએ. એમ બેન નહીં માને. અરે આ છે ને, મારાથી સહન નથી થતા તમારા બાપ, બિલકુલ બી. એનો રસ્તો કંઈ સૂઝતો નથી કે શું રસ્તો કાઢી આનો હવે. વિચારીશું કાંઈ હવે. કેવી મજા આવી ગઈ હતી મૂવી જોવા જવાની, નહીં? ને હવે ઘરે જઈને તમારી બાનું મોઢું જોવાનું, બધો મૂડ બગડી જશે મારો. ચાલ હવે મૂડ બગાડ નહીં, હવે જે કિસ્મતમાં લખ્યું ને એ તો થઈને જ રહેવાનું છે. ચાલ ચલો.
બા હું શું કહું છું, મેં હમણાં જ અશોક જોડે વાત કરી તો એ એમ કહેતા હતા કે આપણે આજે જ તમારા ઓપરેશન માટે જઈ આવીએ. અરે ના બટા ના, ગોવિંદ જે લાવ્યો છે ને એનાથી હમણાં મને સારું લાગે છે, એટલે હમણાં નથી કરવું. આંજો બટા, દીકરીના પૈસે મારે ઓપરેશન નથી કરાવવું. આ બધી ફરજ ગોવિંદની છે. એની ફરજમાં આવે કે માની સેવા કરવાની ને માનું કામ કરવાનું. તમારામાં ન આવે. તારે કરવું જ નથી ને, કુમારને કહી દેજો કે આપણે એના પૈસા તો મારે વાપરવા જ નથી. જો બા, પેલી વાત તો એ કે અત્યારના જમાનામાં દીકરી દીકરો એવું કાંઈ નથી હોતું. મા પર જેટલો દીકરાનો હક છે એટલો જ દીકરીનો હક છે. અને ગોવિંદભાઈ તમારું ઓપરેશન કરાવે કે ના કરાવે, હું તો છું ને. અને તમે શું કામ એવું વિચારો છો કે દીકરીના પૈસે નથી કરાવવું? અને બીજી વસ્તુ, આ ભાઈ આવી આયુર્વેદિક દવા લઈ આવ્યા છે, એ ક્યાં સુધી સારું થશે તમને એનાથી? એના કરતાં સારું છે કે આપણે ઓપરેશન કરાવી લઈએ, એટલે બધો રોગ જડમૂળમાંથી જતો રહે. એ કાંઈ નથી લાવવું. આ ઘરમાંથી જ્યારે ભાગ કરવાના હોય ત્યારે માવતર દીકરાના ને દીકરીના હરખા ભાગ પાડે, ત્યારે દીકરો એમ કહે કે એ તો હવે પરણી ગઈ છે એટલે એનો ભાગ ન પડે, તો એમાં ભાગ નહીં આપવાનો. અને માં માંદી પડે તો દીકરીએ કરવાની સેવા, દીકરાની ફરજ નથી. એ તારા પૈસે છે ને મારે કાંઈ કરવું જ નથી. હો વાતની એક વાત કુમારને કહી દેશે. ભલે હું મરીશ ને તો એ અહીંયા જ મરીશ, પણ હું છે ને દવા નહીં કરાવું, ઓપરેશન તો નહીં જ કરાવું બટા, નહીં કરાવું. તમે પહેલા છે ને મરવાની વાતો બંધ કરો. અને બીજી વસ્તુ, મને છે ને પૈસાથી કે એનાથી કાંઈ લેવા દેવા નથી. બસ મને એટલું જોઈએ છે કે તમારી તબિયત સારી થઈ જવી જોઈએ. પછી ઓપરેશન ભાઈ કરાવે કે હું કરાવું? તારે નથી કરાવવાનું. બસ ગોવિંદિયો કહે ને કે માં હાલ તને લઈ જાઓ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા, તે દીની વાત તે દી. ગોવિંદિયો કરાવે ને તો જ કરવું છે મારે, તારા પૈસે કરવું જ નથી. કાંઈ પણ થઈ જાય. પણ આ ભાઈ ને ભાભી છે ક્યાં? કોણ જાણે હવારથી ક્યાંક ગયા છે, ક્યારે આવશે. આ આવ્યા જો. બેન અરે ક્યારે આવી તું? બસ હમણાં સવારમાં જ ગઈ. ને કેમ અચાનક આવ્યો? બાની તબિયત ખરાબ હતી તો મને પેલા બાજુવાળા અંકલ છે ને એનો ફોન આવેલો કે બાની તબિયત બહુ ખરાબ છે. પણ બા મારે તો દવા લઈ આવ્યો અને જો હવે સારું છે એમને. બા સારું છે ને હવે તમને? અને વૈદ્ય કીધું છે કે તમને એકદમ સારું થઈ જશે અને આ ઓપરેશન કરવાની કાંઈ જરૂર નથી. ઓપરેશન કરાવશો ને તો જિંદગીમાં તકલીફ રહી જશે અને ત્યાં પાછી ગાંઠ થશે. એની કરતાં એને જલમૂળથી મટાવી હોય ને તો આયુર્વેદિક દવા લેવી પડશે. ગોવિંદ, તું દવા લાવ્યો છે ને, અત્યારે તું પૂછેશ ને એટલે કહું છું, દવા લઉં ને ત્યાં સુધી સારું રહે ને પાછું એવું ને એવું. અને એ દવા એટલી ગરમ પડે છે કે મોઢામાં સાંદાઈ પડી ગયા છે. બા તમે ચિંતા નહીં કરો. એ સારું થઈ જાય, ચાલે હવે. એમ કાંઈ ન હાલે. આ જો ખવાતું નથી મારાથી, એકલું દૂધ પીવું છું. તો બા હું તમને ખીચડી તો બનાવી દઉં છું, તમારે તો ખીચડી જ ખવાય અત્યારે. અને બા થોડા દિવસ ધ્યાન રાખો અને સારું જો નહીં થાય ને તો પછી આપણે ઓપરેશન કરાવી દેશું. પણ હું શું કહું છું ભાઈ, આયુર્વેદિક દવા છે ને એની અસર બહુ લાંબા સમયે થાય. એના કરતાં આપણે એલોપેથિક દવા લઈ લઈએ અને બાનું ઓપરેશન કરાવી દઈએ ને તો એ જલ્દીથી સારું થઈ જાય. આ દવા તો એલોપેથી ઘણી વાર કરાવી છે પણ એલોપેથીથી ફરક નથી પડતો એટલે તો પછી આપણે આયુર્વેદિક પર ગયા. બેટા ડૉક્ટરે જે ઓપરેશનનું કીધું હોય ને દવાથી કાંઈ સારું થાય? અરે બા, બેન વધારે ભણેલી છે ને એટલે એને એવું લાગે કે ઓપરેશન ને એવું કરાવવું પડે, પણ એવું કાંઈ નથી. પણ સીધી વસ્તુ છે, તમે જ કહો, પેટમાં ગાંઠ હોય તો એનું તો ઓપરેશન જ કરાવવું પડે ને. એના માટે કઈ આયુર્વેદિક દવાઓ લેવાતી હશે. અને પછી બાને કઈ થઈ ગયું તો એની જિમ્મેદારી કોણ લેશે? એક કામ કર બેન, બાને છે ને થોડા દિવસ તારી પાસે રાખ, હા એટલે બાનું મન થોડું હળવું થઈ જશે અને પછી આપણે ઓપરેશન કરી નાખશું. બસ એ તો હું બા જોડે જ રહેવાની છું, કારણ કે અશોકને આમે હમણાં રજા છે તો અમને ખબર પડી ને કે બા બીમાર છે તો અમે લોકો બેગ લઈને જ આવ્યા છે, એટલે અમે લોકો અહીંયા જ રોકાવાના છીએ. અચ્છા, તમે ને અશોકભાઈ અહીંયા જ રહેવાના છો હવે? હા હા વાંધો નહીં, અહીંયા રોકાવો, તારું જ ઘર છે ને. પણ હું એમ કહું છું કે બા આટલા બધા બીમાર હતા તો તમે સવારથી ક્યાં ગયા હતા? અને અમે ગોવિંદના ફ્રેન્ડ છે ને એ બીમાર હતા તો એને ખબર કાઢવા ગયા હતા. જુઠ્ઠું શા માટે બોલો છો?
કેમ જુઠ્ઠું? એ લોકો ફિલ્મ જોવા ગયા હતા આજે. હે તમને કોણે કીધું ફિલ્મ જોવા? અમે તો મારા દોસ્તાની ખબર કાઢવા ગયા હતા. જ્યારે તમે ગાડી ઊભી રાખીને વાત કરી ને ત્યારે મેં બધું સાંભળ્યું. જોયું એ લોકોને ફિલ્મ જોવાના ને બહાર રખડવાના ને ભટકવાના પૈસા છે. માના ઓપરેશનના પૈસા નથી એની પાસે. તો બા એકવાર મૂવી જોવા ગયા તો એમાં શું થઈ ગયું? અને એમ પણ બા તમે દવા આપી અને તમને સારું લાગ્યું એટલે તો પછી અમે ગયા હતા. તમને પૂછ્યું તો ગયા હતા બા હવે કેમ છે? તમે કીધું હા બેટા હવે થોડું સારું છે. એટલે વિચાર્યું કે દ્રશ્યમ 1 જોયું હતું એટલે 2 જોવા જવું પડે ને. મેં ક્યાં ગયા હતા? અરે તમને ઈ દ્રશ્યમ દેખાય છે પણ આ ઘરે જે દ્રશ્ય છે એ નથી દેખાતું. જો ભાઈ, એક વાત હું તમને પહેલા જ કહી દઉં છું, જો તમારાથી અને ભાભીથી બાનું ધ્યાન ના રાખી શકાતું હોય ને તો હું બાને મારા ઘરે લઈ જાઉં. તો હવે તમે અમને શીખો છો કે અમારે શું કરવું? એટલે આ તો મેં ખાલી કીધું. મારે બેન અમે બાનું ધ્યાન તો રાખીએ જ છે ને, તેની દવા બધું કરીએ જ છે ને. તમે બાનું ધ્યાન રાખતા હોત ને તો બાને આ હાલતમાં મૂકીને તમે મૂવી જોવા ના જતે. અને ગોવિંદભાઈ, મને બધી વાતની જાણ છે કે તમે નાના હતા ને ત્યારે તમારા બાપુજી પાસે પૈસા નહોતા તો ઉછીના પૈસા લાવીને તમને ભણાવ્યા અને તમને સારો ધંધો ખોલી દીધો. એ તમને કઈ મનમાં નથી? ના વાત તમારી બધી બરાબર છે. ને એક મિનિટ, ધંધો ખોલી દીધો, ભણાવ્યા તો એમાં શું થઈ ગયું? એ તો માવતર છે ને, તો એમનો તો ફરજ આવે આ બધું કરવાનું. એમાં શું થઈ ગયું? હા, છોકરાઓને છે ને ભણાવ્યા ગણાવ્યા એને ધંધે લગાડ્યા એ માવતરની ફરજ. પછી માવતરના હાથ ટાટિયા અટકે ને ત્યારે દીકરાની કોઈ ફરજ ન હોય માવતરનું કરવાની. ગોવિંદભાઈ, તમારા બાપુજીએ તમારી પાછળ કેટલું કર્યું તો તમને જરી કઈ મનમાંય નથી? અશોકભાઈ, તમને બાનું બહુ દાજે છે ને, એક કામ કરો, બાને લઈ જાઓ તમે. જરૂર પડે ને તો લઈ જઈશું સાથે. લઈ જ જાઓ, અમારે નથી જરૂર, લઈ જાઓ. હા ને, બસ બહુ થયું. મારા મમ્મીને સાચવવા માટે જો આવી રીતના વારા નીકાળવા પડતા હોય ને તો મારી એવી કોઈ જરૂર જ નથી. મમ્મીને હું જ લઈ જઈશ. એક મિનિટ, તે કીધું ને લઈ જાઓ. હું હવે આ લોકોની ભેગી જ જાઉં છું અને આ જેટલું છે ને બધું એના નામે કરી દઉં છું. તમે લોકો તમારું કરી ખાઓ, જાઓ. ઘરે જુદું લ્યો ને કરી નાખો. હું વિલ કરી નાખું છું મારી દીકરીના નામે આખું. બા આમ કેમ તમે બધું કરી નાખશો? કરી જ નાખું ને. દીકરાને જો મારી સેવા નથી કરવી, મારું કામ નથી કરવું અને ભાગ બરાબર જોઈશ, હું લખી નાખીશ કે આ બધું છે ને આ દીકરીને જમાઈનું છે. જાઓ તમે તમારું. પણ બા આટલા વર્ષો સુધી તમારી સેવા કોણે કરી? અમે જ કરી છે કાંઈ ને. નથી કરી, કાંઈ નથી કરી. આ બધું દેખાય જ છે મને નહીં, આખા ગામને દેખાય છે કે તમે મારું હું કરો છો. રાંધીને નથી જાતા, રખડવા ને ભટકવા વયા જાવ છો. આ જો બાજુવાળી ગંગા ડોહી છે ને એ આજે મને ખીચડી દઈ ગઈ. ખવાતુંય નથી મારાથી. મારે બસ હવે દીકરા તારી હારે જ રહેવું છે, મારે જોતા જ નથી આ બેઉ. જાઓ. પણ બા, તમે બધું બેનને આપી દેશો તો તમને તમારા છોકરાના ભવિષ્યનું કઈ નથી? છોકરાને માનું નથી ને તો માને છોકરાનું કાંઈ નથી, એટલું યાદ રાખજે. જો એના માટે માં મરી ગઈ છે ને તો મારા માટે એ નથી જીવતો. બા, અરે બા, તમારું ઓપરેશન કરાવવું છે ને એ હું કરાવી નાખીશ, તમે ચિંતા નહીં કરો. પણ તમે ગરજ મતલબ તો છોકરા જોતા જ નથી મારે. હવે મારે આની જ ભેગું રહેવું છે. બસ હવે કહી દીધું ને, તારા મોઢામાંથી તારા મનમાં જે હતું એ નીકળી ગયું ને કે બાનું બહુ લાગતું હોય તો લઈ જાઓ. હવે હું એના ભેગી જ રહીશ અને 1 મહિનાનો ટાઈમ આપું છું તમને. હું 1 મહિનામાં વિલ કરી નાખું, બધું એના નામે કરી નાખું ને તમે આ ઘર ખાલી કરો. વકીલ આવીને નોટિસ મારી જાય ને એ પહેલાં તમે બે ખાલી કરી નાખો. હાલ, એ મારે કપડાં લતાય નથી લેવા. હાલ આપણે ન્યા જઈને લઈ લેવું. બા થોડુંક મારે કાંઈ નથી સાંભળવું હવે. હાલો કુમાર, હાલો. મારે રહેવું જ નથી તમારે ભેગું ને. તમે ખાલી કરો ઘર, જાઓ. ગોવિંદ, હવે શું કરીશું? શું કરીશું? શું એક તો માથે 7-8 લાખનું દેવું થઈ ગયું છે ને બાનું ઓપરેશન ક્યાંથી કરાવવું? ધંધામાં એટલી બધી નુકસાની છે એક તો મને.
કંઈક તો કરવું પડશે. જો આ બાએ બધી વીલ બેનના નામે કરી દીધું ને તો આપણે તો ઠનઠન ગોપાલ થઈ જશું. હું શું કહું છું, તારા બાપા તો બહુ રૂપિયાવાળા છે, તો 4-5 લાખ રૂપિયા કંઈ ઉછીના માંગને. હા, મારા બાપાને તો ઉછીના માગવા જ લાવ્યા છો, મને ઉછીનું માગવા જ લાવ્યા છો. અરે પણ જો તારા ટાણે કામ ના હોય, પૈસા શું કામના? જો 100 વાતની એક વાત, હું આ ઘરમાં આવી ગઈ છું ને તો હવે મારા બાપાના ઘરેથી કંઈ નહીં આવે. તમારે જે કરવું હોય ને કરો. બાએ 1 મહિનાનો ટાઈમ આપ્યો છે ને, હવે તમારી રીતે લડી લેજો, હું કંઈ ના જાણું. બસ બધાને પૈસા જોઈએ, પ્રોપર્ટી જોઈએ. શું કરું? વાહ વાહ વાહ, કેટલા મસ્ત આરામથી બેઠા છો નહીં તમે? કાંઈ ચિંતા નથી. અહીંયા બા બધી પ્રોપર્ટી બેનને આપી દેશે. આપણે આરામ કરો, આપણે કાંઈ નથી કરવું. પણ શું કરીએ? છે તારી પાસે કોઈ રસ્તો? કાંઈ નથી થાય એમ. આ એક ડોહી છે ને, મરતી ગઈ ને મારતી ગઈ આપણને. શું જરૂર હતી બધી પ્રોપર્ટી બેનના નામે કરવાની? પણ ક્યાંક ને ક્યાંક વાંક આપણો પણ હતો ને. આપણે બાનું ધ્યાન નહોતા રાખતા એટલે એમને લાગ્યું હશે કે ભાઈ અમારું ધ્યાન નથી રાખતા, તો પછી એ બધી મિલકત એમને ના આપવી જોઈએ. હવે મારાથી જેટલું થતું હતું ને એટલું મેં કર્યું. હવે હું વિચારું છું કે આગળ શું કરીએ આપણે. હું શું કહું છું કે તારા બાપુજી તો બિલ્ડર છે, એમની પાસે ઘણા બધા મકાનો છે, તો આપણને એકાદ મકાન નહીં આપી દે? મતલબ અત્યારે ફક્ત રહેવા માટે. પછી તો મારે ત્યાંથી સાંભળવાનું ને કે તારા ઘરવાળામાં એટલી તેવડાઈ નથી, ભાડાના મકાનમાં રહ્યો છો. અરે એમાં સાંભળવાનું શું હોય? મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના કામ ન આવે તો કોણ આવશે? ના ના ના, એ વાત ખોટી. મારા ઘરેથી તો કોઈ હેલ્પ આવશે જ નહીં, અને હું લઈશ પણ નહીં. હું શું વિચારું છું, પપ્પાના એક ફ્રેન્ડ છે ને, એ વકીલ છે, તો હું એમના જોડે વાત કરું. વકીલ જોડે શું વાત કરી? અરે આપણે ઓલી ડોહી છે ને એના પર કેસ કરી દઈએ કે એને બધી પ્રોપર્ટી બેનને આપી દીધી છે, અને કાયદેસર જોવા જઈએ તો હક તમારો જ આવે ને પ્રોપર્ટી પર. હા, એમાંથી જે બી 5% કે કાંઈ બી હોય એ આપણે બેનને આપી દઈશું. ના ના, એ સારું નહીં લાગે. લોકો શું કહેશે કે દીકરાએ પોતાની મા ઉપર કેસ કર્યો? મેં શું કીધું તું? લોકો 5 દિવસ બોલશે. હું કહું છું ને આ બરાબર જ છે, આપણે એવું જ કરીએ. હું એમની જોડે વાત કરી લઉં અને પૂછી લઉં કે આનો શું રસ્તો છે. આપણે આરામથી કેસ જીતી જઈશું, અને થોડા પૈસા ખવડાવવા પડે ને તો ખવડાવી દઈશું. આવું જ કરીએ. ના ના, મને આ ઠીક નથી લાગતું. આપણે બા ઉપર કેસ વેસ કાંઈ કરવું નથી. જે થશે ને જોયું જશે, અને ક્યાંક ને ક્યાંક આપણે પોતે કરેલા કર્મ ભોગવીએ છીએ. હું નહીં, તમે. મને તો કશે ગણતા જ નહીં વાતમાં, અને કશું જ નહીં થાય. હું હજુ સાચું કહું છું, આનો કોઈ રસ્તો નથી. છે તમારી પાસે એટલા બધા પૈસા? ફ્યુચરનું વિચાર્યું છે કંઈ? થઈ જશે બધું એડજસ્ટ. દિવસો કોઈ બધા સરખા નથી હોતા. આજે દિવસો આપણા ખરાબ છે તો એનો મતલબ એ નથી કે ભવિષ્યમાં દિવસો સારા નહીં આવશે. અને કદાચ જે થતું હોય ને એ સારા માટે જ થતું હશે. અને જો તને એવું લાગતું હોય કે તારું ભવિષ્ય મારી સાથે ખરાબ છે, તો તું તારી રીતે નિર્ણય લઈ શકે છે. એના માટે હું તારા પર કોઈ ફોર્સ નથી કરતો. જો ગોવિંદ, મારી પાસે જે રસ્તો હતો ને એ મેં તમને કહી દીધો. હવે તમારે જે એડજસ્ટમેન્ટ કરવું હોય ને એ કરો. ના થાય ને તો મને કહી દેજો. હું મારા બોરિયા બિસ્તરા બાંધીશ અને મારા પપ્પાના ઘરે જતી રહીશ. બરાબર? ઠીક છે. સાચી વાત છે. કહેવાય ને કે પોતાના પોતાના હોય છે. પારકાનો શું વિશ્વાસ ક્યારે મૂકીને જતા રહે. શું છે ભાઈ ગોવિંદ? બેસો બેસો. કેમ હાવ નિરાશ થઈને બેસી ગયો? કાકા, જિંદગીનું છે ને કાંઈ કહેવાય નહીં. ક્યારે ખુશીઓ આવે, ક્યારે નિરાશા આવે.
માણસને એક સાથે બધું નથી મળી જતું. લગ્ન કર્યા, પત્ની આવી, મમ્મી છોડીને જતી રહી. થોડા દિવસમાં બધું જતું રહેશે, પાછા એકલા. જીવન આપણને ક્યાં ક્યાં લઈ જાય છે કાકા. ખરેખર આપણે એવું વિચારીએ છીએ કે બધું આપણા હાથમાં છે, પણ આપણા હાથમાં કાંઈ નથી. અરે ભાઈ, તે કર્યું છે જ એવું. હવે બીજાનો દોષ દેવા જેવું ક્યાં એમાં કાંઈ છે? માની સેવા કરી, દીકરીને ત્યાં જતા રહ્યા, એને જરાય વિચાર ના આવ્યો. તેને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, તારા લગ્ન કર્યા, અને થોડા બીમાર પડ્યા એને ખાલી સેવા ન કરી શકો, અને બેનના ઘરે મોકલી દીધા, અને તું તારા બા માટે પારકો થઈ ગયો. બેને એની સેવા કરી, ઓપરેશન કરાવ્યું જરૂર હતી તો, સાવ એકદમ સાજા થઈ ગયા. વાત સાચી છે કાકા. મેં બહુ મોટી ભૂલ કરી છે. સૌથી મોટી ભૂલ કરી છે, હું મારી માને ના સાચવી શક્યો. જે માએ 9 મહિના મને પેટમાં રાખીને મોટો કર્યો, ભણાવીને આ કાબિલ બનાવ્યો કે હું પોતાના પગ પર ઊભો રહી શકું. અને આજે એ જ માને જ્યારે મારી જરૂર હતી ત્યારે હું એની સાથે ઊભો ના રહી શક્યો. મારી માએ જે નિર્ણય લીધો છે બિલકુલ સાચો લીધો છે. મારે ખરેખર મારી માને માં કહેવાનો હક મેં ખોઈ નાખ્યો છે. મારે હવે એમની કોઈ માલ મિલકત કાંઈ નથી જોઈતું, કારણ કે હું એમનો વારસો સાચવી શકું, એમનો વારસો મને મળે એના હું લાયક જ નથી. સમજણ હવે મને આવી ગઈ છે. કહેવાય છે કે માણસ ઠોકરે શીખે છે, અને આ ઠોકરે મને બધું શીખવી નાખ્યું છે. સારું કાકા. સાંભળ્યું છે કે તારા વાઈફ પણ જતા રહ્યા? હા, માણસ પાસે જ્યારે બધું હોય ને ત્યારે બધાની પાસે હોય છે, અને જ્યારે માણસ પાસે કંઈ રહેતું નથી ને ત્યારે એને બધા મૂકીને જતા રહે છે. એ તો એને એવું પણ વિચાર્યું હોય ને કે એની જનતા માનો ન થયો એ મારો શું થવાનું હતું, એવું પણ વિચારી શકે ને. બધું હોય ને જતું રહ્યું એ તો પછીની વાત આવે, કે ખોટી વાત છે? ના કાકા, તમારી બધી વાત સાચી છે. અત્યાર સુધી ખોટો હું હતો ને એટલે મારી સાથે ખોટું થયું છે. પણ હવે મને ભાન આવી ગઈ છે. ભલે મારી પત્ની મને છોડીને જતી રહી, પણ આ ઠોકરે મને બધું શીખવી નાખ્યું છે કાકા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી પણ તું અત્યારે મુસીબતમાં, જે કાંઈ મુસીબતમાં હોય, હું તારો પાડોશી છું અને પહેલેથી જ આપણે સાથે જ રહીએ છીએ, તો હવે મારા લાયક કાંઈ કામકાજ હોય તો હું બેઠો છું તમ તારે, તો બહુ ચિંતા નહીં કરતો. મને જે કાંઈ હોય એ કહી દેજે. કાકા, આ સહારાથી તો હું આટલા વર્ષો સુધી જીવતો આવ્યો છું, પણ હવે મને ખબર પડી છે કે ટેકાથી વધારે લાંબુ ટકવું અઘરું છે. એટલે હવે હું મારા રસ્તા પોતે કાઢીશ. કાંઈ વાંધો નહીં, ચાલો. છતાંય કાંઈ કામકાજ હોય તો મળજે, બરાબર?
ચોક્કસ. બા હવે તમને કેવું લાગે છે? સાચું કહું ને, આ ઓપરેશન કરાવ્યું ને પછી તો એમ થયું કે હવે હાવ બીમારી ગઈ. બાકી ઓલા વૈદના પાવડરો તો ખાઈ ખાઈને મને આખે મોઢામાં ચાંદા પડી ગયા હતા. હું કાંઈ ખાઈ નહોતી શકતી. અત્યારે તો જો મારા બોલવામાં ફેર પડી ગયો ને. હા, સાચું કહું છું. મને એમ લાગતું હતું કે ગોવિંદભાઈ કદાચ આ જલ્દી સારું થઈ જાય ને એટલે દેશી દવા લાવતા હશે એમ વૈદ પાસેથી. એ પણ જ્યારે આ મેં ફિલ્મની વાત સાંભળી ને ત્યારે મને થયું કે નહીં, આને તમારી સારવાર છે ને કરવી જ નહીં. એટલે કુમાર, એક વાત કહું, તમે તો મારા જમાઈ છો, મારે ન કહેવાય. મારા દીકરાનું ખરાબ બોલીને હું જ નીચી પડું, પણ મારે બોલવું પડે એમ છે. એની બાયડીને આપવા માટે એની પાસે પૈસા હતા. હું બધુંય સાંભળતી હતી, ભલે માંદી હતી. એની બાયડી કે મને 20 જોઈએ તો 20,000 રૂપિયા તો આમ થપ્પી આપી દેતા. અને આવ બેટા, અને મારી દવા માટે એમ કહે કે હું આયુર્વેદિક દવા કરાવું ને એટલે તમને સારું થઈ જાય. એ મારી પાછળ પૈસા ખર્ચવા જ નહોતો માગતો. અને સાચું કહું કુમાર, એ લગ્ન પહેલાં તો એ એટલો સારો હતો કે હું એમ કહું ને કે ગોવિંદ આજે મારે વાર વર્તોલું છે, કાંઈક ફ્રૂટ લઈ આવજે તો એ ફ્રૂટે લઈ આવે, જ્યુસ લઈ આવે, મને એટલી સારી રીતે રાખતો હતો. પણ જ્યારથી ઓલી કભાર જે આવી છે ને ઘરમાં લવ મેરેજ કરીને, ત્યારથી તો કોણ જાણે એને હું પાઈ દીધું છે. ત્યાં તે બાયડીનો થઈ ગયો છે. બાયડી ગયેલો નહીં તો. અરે બા, જે હોય તે. અને તમે શું એવું બધા ઉખેડા કાઢીને બેઠા છો? બસ બાની તબિયત સારી થઈ ગઈ ને, મને મારે- એ તો જોઈતું હતું. એક બીજી વાત કરવી હતી કે તે કયો ને? દિવસે તે દિવસે તમે જે કીધું હતું ને કે આ બધી પ્રોપર્ટી અમારા નામે કરાવી દેવો, પણ અમારે છે ને 1 રૂપિયો નથી જોતો. કુમાર, આ તો તમારા સંસ્કાર છે કે તમે ના પાડો છો. બાકી પારકો જણ્યો તમે કહેવાવ તોય મારી આટલી સેવા કરી, મને હોસ્પિટલમાં લઈ ગયા, ઓપરેશન કરાવ્યું, તો પછી હવે હું જો મારું તમને ન દઉં ને તો પછી હું નાની કહેવાવ, મારે નીચા જોયા પણ થાય. એમાં તો તમારા દીકરાનો હક લાગે ને. ના, અત્યારે એ બધું નથી. એ જમાનો ગયો કે જ્યારે દીકરાઓના ભાગ પડતા હતા. અત્યારે તો કાયદો આવી ગયો છે કે માને જે રાખે ને એને ભાગ મળે. તમારી વાત સાચી છે, પણ તમે જોવો છો ને, હું મારી રીતે સુખી છું. મને નથી જરૂર. શા માટે તમે ભાઈને હેરાન કરો છો? બટા, આમાં સુખી ને દુઃખીનો સવાલ નથી, પણ એને ભાન તો પડવી જ જોઈએ કે માને ન રાખવાથી શું થાય. આજે માએ પેટે પાટા બાંધીને એને ભણાવ્યો, ગણાવ્યો, એને જે બનવું હતું એ બનાવ્યો, એના લગ્ન કરાવ્યા, તોય એ મારું કાંઈ ધ્યાન ન રાખે તો પછી મારે શું કરવું? હવે એક વાત કહો મને, આ ઓપરેશન પછી મને જોવાય આવ્યો છે? લ્યો, પણ જોવા કદાચ એટલે ન આવતા હોય કે આ તમે 1 મહિનાનો સમય આપ્યો હતો ને કે ખાલી કરી નાખજે, નહીંતર પછી નોટિસ આવશે, એટલા માટે. અને કદાચ એના આ વાતથી વધારે દુઃખી પણ થયા હોય, કારણ કે હવે તો એની પાસે આધાર શું રહ્યો. સાચું કહું કુમાર, મારી દીકરી, તે દિવસે હું જે પણ કાંઈ બોલી ને એ એને પાઠ ભણાવવા માટે જ બોલી. અને હું બોલી ને તો મેં 2 જણના મોઢા જોયા હતા, ઉતરી ગયા હતા, હાવ લાપસી જેવા થઈ ગયા હતા. અને હવે જે ભાગ પાડીશ ને, બેઉનો અડધો ભાગ પડશે. એ કહી જ ન શકે કે આમાં બેનનો ભાગ નથી. આજે બેને છે ને કેટલી રાત દિવસ એક કરીને મારે પડખે ઊભી છે. એટલે હું તો છે ને બેઉને હવે હરખું દઈશ. એને દઈશ ખરી, પણ એને થોડુંક રખડવા દો, એને ખબર પડે કેટલી વિશે શો થાય. અને બજારમાં દાળ ચોખાનો ભાવ શું છે ને એ એને ખબર પડવા દો. નહીં બા, મારે હવે કાંઈ નથી જોઈતું. આ તમારી આ મિલકતમાં ખરેખર હું હકદાર. જો મારા મા બાપને સરખી રીતના રાખી ન શકતો હું, તો પછી મારો આ મિલકતમાં શાનો ભાગ?
ખરેખર આની હકદાર તો મારી બેન છે. આ ઘર છોડીને ગઈ છતાં પોતાની જવાબદારીથી છટકી નહીં અને એને તમારી સારવાર કરાવી, મારું ઓપરેશન કરાવ્યું. બાપુજી ગયા એના પહેલાંય મારી બહેને એની બહુ સેવા કરી હતી. બા, ખરેખર તો આ મિલકતની સાચી હકદાર મારી બહેન જ છે, કારણ કે ખરા સમય મારી બહેન જ કામ આવી છે. જ્યારે બાપુજી બીમાર હતા ત્યારે હું જાણી જોઈને બહાર જતો રહ્યો હતો કે મારા પર કાંઈ જવાબદારી ના આવે, પણ મારી બહેને સતત ત્યાં ઊભા રહીને બાપુજીની સેવા કરી, છેલ્લા શ્વાસ સુધી એમનો સાથ ના છોડ્યો. અને આજે તમારો સમય આવ્યો તો એમણે તમારી પણ સેવા કરી, પણ હું મારી જવાબદારીમાંથી ભાગતો રહ્યો અને ભગવાને એની મને સજા આપી છે. આજે મારી પત્ની પણ મને છોડીને જતી રહી. સારું થયું જતી રહી. મારી સાથે આજ થવું જોઈએ. ગોવિંદ, હવે એવું બોલીને તું મને દુઃખી ન કર વધારે. ગોવિંદ, એક વાત કહું, દીકરો હોય કે દીકરી, બાળકને જન્મ આપતા તો માને સરખી જ પીડા થતી હોય છે. એટલે માને મને એક વાલું ને એક દવલું કોઈ દી ન હોય બેટા, કોઈ દી ન હોય. અને તારા બાપુ ગયા ને તો એ મારી પાસેથી વચન લેતા ગયા હતા કે તું મને વચન આપ કે તું આ ચોડી ચાંદલો ક્યારેય નહીં ઉતારે. શું કામ ખબર છે? એ અહેસાસ કરાવવા માટે કે એ હંમેશા મારી સાથે ને સાથે છે. એટલે બાળકોને મોટા કરવા માટે મારે મા અને બાપ બંનેની ફરજ બજાવવાની હતી. પણ બેટા, મને ખબર છે કે તને મેં આટલો મોટો કર્યો ને, તને મારા માટે કેટલી લાગણી હતી, કેટલો પ્રેમ હતો. એ દિવસો હું હજી નથી ભૂલી કે મને રાતે આવતા મોડું થતું તો તું ભૂખ્યો તરસ્યો મારા માટે બેસી રહેતો હતો. બેન તને કહેતી કે ભાઈ તું ખાઈ લે, તો તું કે ના, બા નહીં આવે ત્યાં સુધી હું નહીં ખાઉં. એટલે એ લાગણી જ હતી બેટા. પણ જ્યારે તે લગ્ન કર્યા ને, અને ખબર નહીં પેલી આપણી મિલકત અને પૈસા પર જ એટલી બધી લોભાઈ ગઈ હતી, એટલે એને લીધે તારું મગજ ફરી ગયું. પણ બેટા, ગમે તે હોય, પત્ની પત્ની છે અને મા છે. માની જગ્યા પત્ની ન લઈ શકે ને પત્નીની જગ્યા મા ન લઈ શકે બેટા. એટલે તું એને મનાવીને લઈ આવ, હું એને સ્વીકારી લઈશ. આપણે બધા હળી મળીને રહેશું બેટા. નહીં બા, મારે હવે એ નથી જોઈતું, કારણ કે આ બધું કરવા પાછળ ક્યાંક ને ક્યાંક તો એક જવાબદાર છે. એ તમને જો ન પ્રેમ કરી શકતી હોય, એ તમને ન સ્વીકારી શકતી હોય, તો પછી એ પત્ની મારે શું કામ? એટલે મેં નિર્ણય કરી લીધો છે કે મારે એની સાથે છૂટાછેડા લઈ લેવા. ના ગોવિંદ, ના ગોવિંદ, તને મારા સમજે તે આવું કોઈ પણ પગલું ભર્યું તો પત્ની, તારી પત્નીને મારા માટે પ્રેમ અને લાગણી નહોતા, માની લઈએ. તું તો મારા પેટનો દીકરો હતો. તે પણ એ જ કર્યું ને જે એણે તને શીખવાડ્યું. અને બેટા, જ્યારે પતિ અને પત્ની અગ્નિની સાક્ષીએ ફેરા લેતા વખતે જે વચન લે છે ને કે બંને જણા એકબીજાના સુખ દુઃખમાં સરખા ભાગીદાર થશે, એ તો એની ફરજ ચૂકી ગઈ. પણ તારે એ ફરજ નથી ચૂકવાની. અત્યારે એના ભલે બાપના ઘરે હશે, પણ એ ખુશ નહીં હોય. એને લઈ આવ. એ તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય ગોવિંદ. એને લઈ આવતું. તું ન જવાનો હોય ને તો હું આ બેનને મોકલું, એને ને જમાઈને મોકલું, એ લઈ આવશે મનાવીને. હા ગોવિંદભાઈ, બા સાચું જ કહે છે. ભાઈ, તમને તો ખબર છે ને કે માણસ માત્ર ને ભૂલને પાત્ર,
ભૂલ કોનાથી નથી થતી? હા બેટા, ભાભીથી પણ એકવાર થઈ ગઈ. એને લઈને તમે આટલું મોટું ડિસિઝન લઈ લો એ બરાબર નથી. બેટા એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. આપણે તો પામર માનવી છીએ, આપણે તો કરી જ શકાય. સારું બા, તમે આટલું બધું કહો છો તો એક વાત તમે પ્રયત્ન કરી છું, પણ એને કહી દેજો કે મારી માં મારી સાથે જ રહેશે અને અને કોઈ વસ્તુની કમી હું નહીં આવતો. અને જે મારી માને સ્વીકારી શકતી હોય ને તો જે મને સ્વીકાર્યું છે. સ્વીકારશે બેટા, એ ચોક્કસ સ્વીકારશે. બેટા કુમાર, તમે એને લેવા જાઓ ને, અને જો કંઈક આનાકાની કરે ને તો એને કહેજો કે બાએ કીધું છે કે જ્યાં સુધી મારી વહુ મારા ઘરમાં નહીં આવે લક્ષ્મી બનીને, ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું. એ આવશે બેટા, મને ખાતરી છે. મારા ઘરની લક્ષ્મી બહાર ભટકતી રહી તો મારા ઘરમાં સારું ન જ થાય. હા બેટા, જાઓ હાલ તો લઈ આપણે આવો. અત્યારે જ જઈએ. હા જાઓ, લઈ આવો, જાઓ. હે ભગવાન, મારા ઘરની લક્ષ્મી મને પાછી આપી દે. એના વગર મારું ઘર સૂનું સૂનું લાગે છે. મારો દીકરો એકલો ને અટુલો થઈ ગયો છે. અરે યાર, અરે બેન, તમે અહીંયા મારા ઘરે? કેમ છો ભાભી? હું મજામાં. એકલા આવ્યા છો? ના, અશોક આવ્યા છે પણ એ નીચે તમારા પપ્પા જોડે બેઠા છે. બોલો, કેમ અહીંયા આવવાનું થયું? ભાભી, મને ખબર પડી કે તમે ભાઈને છોડીને અહીં આવી ગયા છો અને એકબીજા સાથે છૂટાછેડા લેવાની વાત કરો છો. હા, તમારા ભાઈની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે ને, તો હવે મને થયું કે હું અલગ થઈ જાઉં. જો ભાભી, પતિ પત્ની વચ્ચે ઝઘડા તો થયા કરે અને ઝઘડા વગરનો સંબંધ નકામો છે. તો એમને મને રોકી જ નહીં, હું આવતી રહી. એમને મને રોકવી જોઈએ ને. એમણે ના રોક્યા તો તમારે રોકાઈ જવું હતું ને. એમણે એમના એફર્ટ્સ ના લગાવ્યા તો તમારે પણ થોડા લગાવવા હતા ને. જો, મેં તો એમને સાચી વાત કીધી હતી, પણ એમને માનવું જ નથી. ને તમારા બા છે કે? બાને સારું છે, એમનું ઓપરેશન પણ થઈ ગયું ને અત્યારે તબિયત પણ સારી છે. પ્રોપર્ટી થઈ ગઈ? ભાભી, તમારા મનમાં જે હતું ને એવું કંઈ જ નથી. પણ આ તો ભાઈને તમે બંને બા સાથે એવું વર્તન કરતા હતા ને એટલા માટે બાએ તમને ખાલી એમ જ કહ્યું હતું. બાકી બા કોઈ પ્રોપર્ટી મારા નામે નથી કરવાના. એટલે ઇન શોર્ટ, તમે અહીંયા બાનું ઉપરાણું તાણવા આવ્યા છો અને મને સમજાવવા આવ્યા છો. ના, તમે એટલા નાસમજ પણ નથી અને નાના પણ નથી કે મારે તમને સમજાવવા પડે. તમે ખુદ સમજી શકો એમ છો. બસ હું ખાલી એટલું જ કહું છું કે તમે ખુશી ખુશી ઘરે આવી જાઓ. બા તમારા જોડે રહેવાના છે હવે? ના, એમના દીકરાને બહુ જોડે જ રહે ને. કોઈ પણ માં દીકરી જોડે રહે એ થોડું સારું લાગે. અને તમને ખબર છે, બા એમ પણ કહેતા હતા કે જ્યાં સુધી એના ઘરની લક્ષ્મી એના ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી બા મોઢામાં અન્નનો દાણો નહીં નાખે. આવું ના બને. એવું જ છે. જો ભાભી, હું એમ નથી કહેતી કે તમે ગલત છો, પણ માણસને ક્યારેક બીજા માણસને ઓળખવામાં પણ થાપ ખવાઈ જાય છે. અને બાને તમારા માટે એવું કંઈ જ નથી. હા, તમને એવું લાગતું હશે કે બાને તમે નથી ગમતા, પણ બાના મનમાં એવું કંઈ જ નહોતું. અને બા અત્યારે પણ એમ કહે છે કે એની પ્રોપર્ટીમાંથી 50-50% ભાઈ અને બેનને બંનેને આપશે. પણ હું તમને કહું, મારે 50% ભાગ પણ નથી જોઈતો. જો તમે લોકો ખુશ રહેતા હોય ને તો મને કંઈ જ નથી જોઈતું. બેન, મને એવું લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ છે. હવે હું એ ઘરમાં કેવી રીતે જાઉં પાછી?
જે રીતે ગયા હતા એ રીતે પાછા આવી જાઓ. અને તમારું જ તો ઘર છે, એમાં સંકોચ શાનો? એ વાત તમારી સાચી કે મારું જ ઘર છે, પણ આજ સુધી એ ઘરને મેં મારું સમજ્યું જ નથી. જો દરેક માણસથી જીવનમાં એકવાર ભૂલ થાય છે, અને તમે આ બધું જાણી જોઈને તો નહોતું કર્યું. જો જાણી જોઈને કર્યું હોય તો એમ થાય કે આ ભૂલની માફી કઈ રીતે આપવી, પણ તમે તો અજાણતા બધું કર્યું છે ને. અને ભાઈ પણ સમજે છે ને બા પણ સમજે છે, એટલે તમને કોઈ દોષ નહીં આપે. પણ હું કયા મોઢે એમની સામે જાઉં, કેવી રીતે માફી માગું? એ મને માફ કરશે? તમારે માફી માંગવાની જરૂર જ નથી. એ લોકો તમને સ્વીકારવા તૈયાર જ છે. એ લોકો તો ઉતાવળા થઈને બેઠા છે કે એના ઘરની લક્ષ્મી ક્યારે એના ઘરે આવે. બા ગોવિંદ મને એટલું સારી રીતે રાખતા હતા, અને મારા પપ્પાના ઘરે પૈસાના પાવરના ચક્કરમાં મેં કંઈ જોયું જ નહીં. બસ બાએ એકવાર મને કહી દીધું કે તને પ્રોપર્ટી નહીં મળે, અને મને ખોટું લાગી ગયું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક વાત કહું ભાભી, ક્યારેક જ્યારે આપણા પર ગુસ્સો કરે ને ત્યારે આપણે શાંત થઈ જવું જોઈએ, અથવા તો એ આપણને કંઈ પણ કહે ને તો આપણે નજરઅંદાજ કરી દેવું જોઈએ. કારણ કે એક વાત તો છે જ કે જે આપણા પોતાના હોય એ જ આપણા પર ગુસ્સો કરે ને. તમારી વાત સાચી છે. જ્યારે બા બીમાર હતા એની જગ્યાએ જો મારા પપ્પા બીમાર હોત તો મને પણ દાજેત ને, હું એમની સેવા કરેત. પણ એની જગ્યાએ મારા મમ્મી પપ્પા હોત તો મેં આ કર્યું હોત. મેં બાની સેવા ના કરી, કેમ કે મેં એમને મારા મમ્મી પપ્પા સમજ્યા જ નથી. મેં એમને માં નથી સમજી. પણ એ તમને દીકરી સમજે છે, અને તમને ખબર છે જ્યારથી તમે તમારા પપ્પાના ઘરે આવી ગયા છો ને ત્યારથી ભાઈ પણ ગુમસુમ રહે છે. એને પણ ઘરમાં નથી ગમતું. ભલે એ તમને જતાવતા નહીં હોય, પણ એ પણ બરાબર રીતે નથી રહેતા. તો હવે હું શું કરું બેન? કંઈ નથી કરવાનું, બસ અમારી જોડે ચાલો. અને એક વાત યાદ રાખજો, જીવનમાં ગમે તે થઈ જાય, ભાઈ ગમે તે બોલે, ક્યારેય ઘર છોડીને નહીં આવતા. હા, એ ઘર છોડીને એટલે આવતી રહી કારણ કે એને મેં મારું ઘર નહોતું સમજ્યું. હું ભૂલી જ ગઈ હતી કે જેમ અહીંયા હું મારા પપ્પાની સેવા કરું છું એવી રીતે મારે સાસુ સસરાની પણ સેવા કરવાની હોય ને. પણ હવે એવું કંઈ નહીં થાય. હવે હું બાનું બહુ ધ્યાન રાખીશ. મને માફ કરી દેશે ને? અરે તમારે માફી માંગવાની જરૂર જ નથી. તમે ખોટું ટેન્શન નહીં લો અને તમારો સામાન લો. ચલો આપણે જઈએ. ઠીક છે, તમે બેસો, હું આવું છું. ઠીક છે.